હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોનું. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 8, મસ્ત નાહી ધોઈ ફ્રેશ રેડી થઈ જાય છે. આજ રોજ કરતી બહુ વહેલા ઉઠ્યા હતા, લગભગ 6 વાગ્યાની અંદર ઉઠ્યા હતા. ઉઠીને મિત્રો અંધારા અંધારા દૂધ ભરાય છે. ધુમ્મસ બહુ પડ્યો હતો. આવીને 1.5 કિલોમીટર આપણે ચાલવાનું કસરત રેગ્યુલર પાછી ચાલુ કરી દીધી છે. બાકી તો આજ દિવસ ઉગતા ઉગતા જાતે જોયો, આમ તો દિવસ ઉગી જાય એવું થાય. બાકી તો ચા નાસ્તો કરવાનો બાકી છે મિત્રો. સરસ નહીં ધોઈને ફ્રેશ થઈ જાય છે. માતાજીનો મસ્ત દર્શન કરી લીધો. ડીગુ મારા ભાઈ અંકાત હેતમ જતું હતું પણ ના જોઈ. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. ચા પીજો, નાસ્તો કર્યો. ઠંડી વાય છે. મારા પપ્પા ચોકેટ લાવ્યો. ખાઈ છે બટાજી લે છે હલે. આહા આહા. અને તું હેતમ જવાનો હતો બાલી અંગાતે? હા જતો રે. હા તો આપણે ચા નાસ્તો લઈને જશું હો. મારા અંગાતે આવે ચા નાસ્તો લઈને. મારે હજી વિડીયો બનાવવા નહીં જવાનું. રાજુ કાકો આવી જાય ને એ ડીકી હું શું બનું? હા હું બનું? અરે ગોડું પોપટ સારું તો ભાઈ અમારે એક બકુ કરી દે ને. એક અડા પોપટ ટાટા. તો મિત્રો આપણો શરબત રેડી થાય છે, મતલબ કે ઉકાળો. પહેલાં ઉકાળો કરી દઈ, બાકી મમ્મી મમ્મી તો જીજો બાયના કચરો વાળા. શામ આવી? હા વિડીયો બનાવો કે વિડીયો જોવા? અને બૂટ તો ઊંધા પહેરેલી. આરે પગનો આ બાજ પહેરવાનો, આરે પગનો આ બાજ પહેરવાનો. બાકી તો મિત્રો વિડીયો શૂટિંગ ચાલુ કરી દીધું છે. સરસ સારા 1-2 કટે પૂરા થઈ જશે. આજે રાખોમાં નહીં આવ્યા કારણ કે એમને કોક ઘરે કોમ છે. લગભગ કોક ઘઉં આવ્યા છે તો ઘઉંમાં પોણી વાળવા કોઈક મજૂરને મિલી છે તો એના જાતે હાજર રહેશે. બાકી તો સરસ વિડીયોમાં મસ્ત બન્યા રહે મિત્રો. ચોક્કસથી એકાદ કટ બતાવીએ તમને. તો મિત્રો શૂટિંગ પૂરું થઈ ગયું છે. અત્યારે 10 વાગ્યા છે. આજે જલ્દી શૂટિંગ પૂરું થઈ ગયું. બાકી તો મિત્રો આપણે સવારે ઉઠ્યા તારનો ચા નાસ્તો નહીં કરે અને વિડીયોનો એક કટ બનાવવાનું સેટિંગ નહીં થયું કારણ કે મોમો નહોતા. એટલે મોમાની જગ્યાએ આપણે ટોટલ આખા વિડીયોમાં ફૂલ હાજરી હતી એટલા માટે. બાકી તો નાસ્તો કરવા આવ્યા છીએ. આપણા નાસ્તા માટે કપાય છે બપૈયું. તો વધારે ખાસ ખાતું નહીં ને બપૈયું, પણ હમણાં 2 દાડાથી ખાવાનું ચાલુ કરીશું. મજા આવે મિત્રો. ઘરનો હશે અને નેચરલી છે તો સરસ બપૈયું ખાઈ લઈએ. અને પછી મારા ભાઈનો અને મારા ગુણનો ચા નાસ્તો રેડી થઈ જાય. ડીગી બેનને 2 જણા ચા નાસ્તો પહોંચાડીએ. મિત્રો 10:30 વાગ્યા છે. ચા નાસ્તો લઈને જઈએ છીએ. ડીગી 2 જણા મને જોવા દે પહેલાં. ના એ પેલા પગે પહેરવાનું. હા એ પહેરી દે એટલે. તો મિત્રો ચા નાસ્તો લઈએ અને ખેતરમાં જઈને મળીએ. જલ્દી બુક પહેરી દે ભાઈ. બોલાવો હળો એ બુડી કે બોલાવો હળો. ચા પીવા હડો. તો મિત્રો લઈને આવી જાય છે નાસ્તો. આજે સોટવાની છે દવા, તો પંપે લાયા દવા છોટવાની. બાકી તો હવે ઈંડા એકલા દેખાય છે. કપાસ નીકળી જાય એટલે ખેતરમાં અમે 4-5 ઓળે વેણવાનું બાકી છે. પછી જીએ મિત્રો નાસ્તો કરાવીને ગયા. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11 અને ચા નાસ્તો પહોંચાડી આ 11 પહોંચ્યા છે મિત્રો. ડીગીએ તો ફોન લઈને હવાઈ છે. એ બચ્ચા ક્યાં કર રહા હૈ? અને નાસ્તો કોણ હાલવા આવી તું? कौन आया था? मैं। किसको नाश्ता दिया? हाँ बालिको. તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે અને ટાઈમ થઈ ગયો છે શૂટિંગમાં જવાનું. તો જમી લઈએ. જમવામાં આજ આપણા ઘરે બનાવી છે મગની દાળ,
મિત્રો આ તો ઘી બનાવવાની પ્રોસેસ ચાલુ છે. ઠંડી ઠંડી છાશ સરસ મસ્ત જમી લઈએ. બાકી રોટલીઓ કરવાનું ચાલુ છે લાઈવમાં. મને મમ્મી રોટલીઓ બનાવે. હજી કઈ રોટલી થઈ નહીં, મુહૂર્ત નહીં થઈ. તો મિત્રો સરસ રોટલીઓ ગળાય છે અને આપણે શાક લઈને બેસી ગયો હોય કણી તો ખાઈ લઈએ. ખાઈને પછી જે મુલાકાત કરીએ મિત્રો ચોકમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં તો બનાવી. તો મિત્રો 1:30 વાગી ગયો છે. શૂટિંગ હવે ચાલુ કરીએ છીએ. ટી બ્રેક પાડ્યો છે. ચા બધા પીવું છે. મોમો પાસે ચા પીવા પાછા આવે. કેમ પાછા આવ્યા? સરસ મસ્ત વિડીયોમાં બનાવ્યા મિત્રો. ચોક્કસથી એકાદ કટ બતાવ્યું છે. બાપા સીતારો મેં ચાલુ કર્યું છે હોટલથી. હાલ તો ચા પીવા બેઠા છીએ બધા ભેગા થઈ. અવશ્ય લાઈવ શૂટિંગમાં મળીએ મિત્રો. ટી બ્રેક. તો મિત્રો આવી ગયા છે લેબુડિયાના બગીચામાં વિડીયો બનાવવા માટે. સોમભાઈ મોય બેઠા લેબુ લેવા. કડક ચા તો પૂંછડામાં પી જઈ પણ હાલ પોણી જેવી નહીં મળતી એ નહીં કેતા. અને કડક ની વાતો કરો છો. પેલાની વાતો ચીકુડીઓમાં લેબુડીઓમાં પડી રહું. પેલાની વાતો નહીં કરો, અતારાની વાતો કરો. અતારે શું કરીએ છીએ જોવો પેલા. પણ આ નતું ધાર્યું કે આવા દારા આવશે. હો નતું ધારે કે આવા દારા આવશે. સમય સિયા દારા બદલાય ને એનું કોઈ નક્કી નહીં. પણ હો રાવા તો મામા ભૂખ લાગી છે તો તારા મામા ને ખાઈ જામ. ખાવું પડશે. અમે નહીં રવાય. આટલા દાડા તો ટકી રાખ્યું થોડું થોડું ખાઈ ખાઈ. પણ અમે તો હમણું ખાધું નહીં પેટમાં. તો 4-5 લેબુ સુહી જા. એટલે હું લેબુ પીને દાડા કરતો. કોઈ લેબુ સિવાય બીજું કોઈ દેખાય છે? થઈ જશે મામા. અમે નહીં રવાય. અમે નહીં રવાય. પેટમાં બળતા બળો છે. પેટમાં બરા કે મુઢામાં બરા કશું નહીં. જો બોણા થોડા ઘણા પૈસા હતા ને તે 3-4 આજુબાજુના ગમવાસી લાવીને ખાધું. અમે પૈસા પટી જાય જો થોડા ઘણા નહીં પડ્યા. કશું નહીં કીધું. ખાલી રાતે મીજ લેબુ શું ખાધું ને તારે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 4:30. આજે ખૂબ લેટ થઈ ગયા છે મિત્રો. કારણ કે પોલીસનો અને મોમાને હંતોય છે પોલીસથી મર્ડર કરી. એ દોડાદોડીવાળો શૂટ હતું મિત્રો. વિડીયો શૂટિંગ કડીમાં લોકેશન લગભગ 4-5-6 જેવા બદલી કાઢ્યો. દોડાદોડીવાળો હતો એટલે ખૂબ ટાઈમ લાગી ગયો. ટાઈમ જે વસ્તુની જરૂર હતી એ વસ્તુઓ મળતી નથી. તો મિત્રો હવે શૂટિંગ પૂરું કરીને ઘેર આવ્યા છીએ. થાકીએ જઈએ છીએ ખૂબ દોડાદોડ કરી. બાકી નાસ્તો લઈ લીધો છે, ચા લઈ લીધી છે. તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ. ડીગીએ ઘેર નહીં, મમ્મીએ ઘેર નહીં, કોઈ ઘરનો ઘેર નહીં. લગભગ બધો મિત્રો આપણું ઘાસવાળું ખેતર રહ્યું ને એ દેખાય છે થોડો થોડો. કદાચ જો એમાં ફાધર બેસી રહ્યા આવી રહ્યા. આ બધો કોમ કરે છે એટલે. તો ચા નાસ્તો કરી લઈએ. અને મિત્રો ચા નાસ્તો કરી અને પછી જઈએ ખેતરમાં. તો મિત્રો અત્યારે વાગ્યા છે 5:30. નાસ્તો કરીને ઘેરના ઘેર છીએ. બાકી તો ભેંસો દોવાનું કામકાજ ચાલુ થઈ ગયું. બરોબરને દો અને કપા આખા ગોળી લાવી અને ઘેર નાખીએ છીએ. ભેંસો ખાઈ જાય છે. કારણ કે એકી ફરતા ગોળી લાવીએ તો સાધનમાં ભરીને લાવવા પડે. તો રોજ થોડા આવ્યા જ હોય છે. એટલે કોઈ ચિંતા જેવું નહીં. બાકી તો મિત્રો સુરત દાદા મસ્ત હાથની જાય. જો લાલ લાલ દેખાય છે. પેલા ધાબા ઉપર સેન્ટિંગ બધું મસ્ત ગોઠવાઈ ગયું છે. પ્લસ લાઇટનું ને બધું કામકાજ ચાલુ છે. તો મિત્રો ભેંસો દોવાઈ જાય એટલે સરસ દૂધ ભરાવા જવાનો ટાઈમ મળીએ. મિત્રો અત્યારે વાગ્યા છે 6. અને જો તાજું રૂવેણી લાવ્યા છે ને એની પથારી ફેરવીને મેળ દીધી છે. અત્યારે ઠંડી વાય ના વાય માર પડશે એવો. તો મિત્રો ભેંસો દોવાનું કામકાજ ચાલુ છે. કદાચ દોવાઈએ જાય છે. આપણે ધાબાના ઉપર સેન્ટિંગ ભરાતું હતું એ હતા. તો દૂધ ભરાવાનો ટાઈમે થઈ જશે. તો મિત્રો દૂધ ભરાઈ અને આવીને પછી મળીએ. લેસન પત્યું જલ્દી કરો પૂરું કરી દે.
તો મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 અને દૂધ ભરાઈ અને ઘેર આવી ગયા હતા. બાકી તો ઘરમાં મિત્રો સરસ જમવાનું રેડી થઈ ગયું છે. જમવા બેસવાની તૈયારીઓ કરતા હતા અને અચાનક આપણી નજર આટલો પડી જાય મિત્રો. આ બધો મકડો હું ડીકી માટે લાવ્યો હતો અને આપણું ફેવરાઇટ ક્રિકેટ. તો મિત્રો ક્રિકેટમાં જીતેલા બધા આપણા એવોર્ડ છે ને એ સમય મસ્ત હતો. ખેલકૂદમાં બહુ મિત્રો આગળ હતા બધા. તારું બધું બાકી મિત્રો બધા જમવા બેસી ગયો. જમવામાં મસ્ત સરસ ડુંગળીનું શાક બનાવ્યું છે, ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે અને મિત્રો દૂધ છે. તો સહપરિવાર મળી અને જમી લઈએ અને જમીન પછી મળીએ. જોડો પેલા ભાઈઓ ખાવા બોલાવ્યા હતા. તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવી જાય છે એડિટિંગ કરવા માટે. બાકી આજ પૂનમનો ચાંદલિયો મિત્રો મસ્ત લાગે છે. જોઈ લો ગોળ ગોળ થાળી જેવો અને આટલામાં અજવાળું એ ભરપૂર પડે છે. તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સપોર્ટ કરતા રહો મિત્રો. તમારા સપોર્ટની ખાસ જરૂર છે. અને હવે ધીરે ધીરે આપણે ટ્રાવેલિંગના વિડીયો ચાલુ કરવાના છીએ. તો વધારે મજા આવશે. આવતીકાલે ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જુગીમાં.